તો મહુવા તાલુકાના વસરાઈ ગામમાં દિશા ફાઉન્ડેશન દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી। અહીં ઘોડિયા સમાજના યુવક યુવતીઓ માટે ભવ્ય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાની ખાસિયત એ રહી કે પરંપરાગત રીત રિવાજો સાથે આધુનિક ટેકનોલોજીનો પણ સુંદર સમન્વય જોવા મળે છે। સમાજે આ મેળાને વધુ સુલભ બનાવવા માટે પોતાની એક સમર્પિત વેબસાઇટ લોન્ચ કરી હતી। તો મેળામાં ભાગ લેવા ઈચ્છતા યુવક યુવતીઓએ આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી, જેથી ડેટા પારદર્શક અને સચોટ રહે। મેળામાં કુલ 326 જેટલી ઓનલાઈન અરજીઓ પ્રાપ્ત થઈ હતી। સમાજના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મેળામાં યુવક અને યુવતીઓને એકબીજા સાથે વાતચીત કરવાની અને સમજવાની પણ તક મળી છે। ત્યારે ઘણા યુગલોએ પોતાના મનપસંદ જીવનસાથીની પસંદગી કરી સુખી દાંપત્ય જીવનના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં આગળ પણ વધ્યા છે। જીવનસાથી પસંદગી મેળો છે તો મને એ લાભ મળ્યો છે આમાં કે હું મારા પસંદગીના સાથી સાથે હું લગ્ન કરી શકું, એની સાથે સારી જિંદગી વિતાવી શકું। તેના માટે હું દિશા ફાઉન્ડેશનના ધોળિયા સમાજમાં હું પસંદગી મેળામાં આવી છું। અમે આ પરિચય મેળો રાખીએ છીએ। પરિચય મેળો રાખવાનું કારણ એ જ છે કે આજથી 20 વર્ષ પહેલા ઓટોમેટિક જોઈન્ટ થઈ જતા। આજે યંગ જનરેશનમાં કોમ્પ્રોમાઇઝ નથી ને આજે વચ્ચે કોઈ પડવા નથી માંગતું, એટલે અમે આમાં હું છું, ઠાકોરભાઈ છે, ઘણા બધા દિશા ફાઉન્ડેશનના કમિટી મેમ્બર છે, એ બધા થઈને અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ। ને એ પહેલાં અમે જ્ઞાન કિરણ ઢોળિયા સમાજ પર પ્રોગ્રામ રાખ્યો હતો, તે સક્સેસ ગયો હતો। તેમાં 10 કપલ સ્થળ પર જ પસંદગી થઈ ગઈ હતી ને આ રીતે અમે રાખીએ છીએ ને જે હશે તે અમને સહકાર લોકોનો સાથ